હેલો ફ્રેન્ડ્સ, ભાવનાની રસોઈમાં તમારું ફરી એકવાર સ્વાગત છે। આજે હું તમારી સાથે જોધપુરી મિર્ચી વડાની રેસીપી શેર કરીશ। આપણે આ ભાવનગરી મોળા મરચાં લીધેલા છે। આ ટાઈપના મરચાં લેવાના જેથી આપણે આમાં બટેટાનો મસાલો ભરી શકીએ। મસાલા માટે આપણે બાફેલા બટેટા લીધેલા છે। આને છોલી અને ક્રશ કરી લઈએ। આપણે જે મરચાંમાં સ્ટફિંગ ભરવાનું છે બટેટાનું, એનો મસાલો બનાવી લઈએ। એક પેન લઈ લીધું છે, એમાં તેલ ઉમેરી દઈએ। તેલ થઈ ગયું છે, હવે આપણે એમાં જીરું ઉમેરીશું। લીલી વરિયાળી છે એ ઉમેરી દઈએ। થોડી હિંગ ઉમેરી દઈએ। આમાં આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈએ। હવે બટેટાનો માવો ઉમેરી દઈએ। હવે આમાં આપણે જે બેઝિક મસાલા ઉમેરતા હોય 1 થી 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ટેબલસ્પૂન હળદર પાવડર ઉમેરી દઈશું। 1 ટેબલસ્પૂન ગરમ મસાલો, 1 ટેબલસ્પૂન જેટલો આમચૂર પાવડર ઉમેરી દઈએ। લીલા ધાણા સમારીને રાખેલા છે એ ઉમેરી દઈએ। હવે મસાલો સરસ મિક્સ કરી દઈએ। હવે લાસ્ટમાં 1 લીંબુનો રસ ઉમેરી દઈએ। બધું મિક્સ કરી અને ગેસ બંધ કરી દઈએ। ઠંડો થાય છે ત્યાં સુધી આપણે આમાં ચણાના લોટનું બેટર બનાવી દઈએ। 1 બાઉલ બેસન લીધું છે, અજમો લઈશું, હાથેથી મસળી અને એમાં ઉમેરી દઈએ। હિંગ ઉમેરી દઈએ। 1/2 ટેબલસ્પૂન જેટલી હળદર, 1/2 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું ઉમેરી દઈએ। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। થોડું થોડું પાણી ઉમેરતા એક થીક બેટર બનાવી લઈએ। એકદમ પાણી ઉમેરવાનું નથી, નહીં તો પછી આમાં લમ્સ પડી જશે। આપણે મરચાંને વચ્ચેથી આ રીતે કટ કરી અને બધો બીજનો અને નસનો ભાગ કાઢી લીધેલો છે। હવે આપણે આને આમાં મસાલો ભરી દઈએ। બટેકાનો માવો આ રીતે આપણે સરસ પ્રેસ કરી અને છેક સુધી ભરી દેવાનો છે। આ રીતે ટોચના ભાગ સુધી સરસ રીતે મસાલો ભરી દઈએ। આ રીતે આપણે બધા જ મરચાંને આ સરસ મસાલો ભરી દઈએ। આપણું બેટર બનીને તૈયાર છે। હવે આમાં ઈનો ઉમેરી દઈએ અને આપણા મરચાં પણ મસાલાથી ભરીને તૈયાર છે। ફ્રેન્ડ્સ, આ રીતે મરચાંને લઈ અને સરસ બેસનથી કોટ કરી લઈએ। આ રીતનું સરસ બેટર મરચાંને કોટ થવું જોઈએ। ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું જેથી આપણા મરચાં પણ અંદરથી સરસ ચડી જાય અને અંદરનો મસાલો પણ સરસ ઉલટતા પલટતા બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી એને ફ્રાય કરી લઈએ। ફ્રેન્ડ્સ, આપણા મિર્ચી વડા